નમસ્કાર મિત્રો, આ સરસ મજાની આ પ્રેરણાદાયક વાત તમારી સમક્ષ આજે રજૂ કરું છું. મિત્રો, એક પિતા, એમને બે દીકરા હતા. તો પિતાને એક દિવસ બંને દીકરાઓને પરીક્ષા લેવાનું મન થયું અને બંને દીકરાઓને પોતાની સાથે બોલાવે છે એક રૂમની અંદર અને કહે છે કે હે દીકરાઓ, મારી પાસે થોડી ઘણી સંપત્તિ વધી છે, એનું આપણે શું કરીશું? તો બંને દીકરાઓ વિચાર કરવા લાગ્યા. એમાં એક મોટો દીકરો કહેવા લાગ્યો, પપ્પા, આપણે એ સંપત્તિનો એ ઉપયોગ કરીએ કે આપણું આ ગામમાં જૂનું મકાન છે એની આપણે રિનોવેશન કરી દઈએ અને મોટો બંગલો બનાવી દઈએ. અને ત્યારે પિતાએ બીજા દીકરાને પ્રશ્ન કર્યો કે બોલ દીકરા, શું કરવું જોઈએ? ત્યારે દીકરો કહે છે કે પિતાજી, આ પૈસાથી આપણે ખેતીના સાધનો ખરીદીએ કે જેથી કરીને 12 મહિના આપણે સરસ મજાની ખેતી કરી શકીએ અને એમાંથી જે ઉપજ આવે, જે પૈસા આવે એ પૈસાથી આપણે મકાન બનાવી દઈશું. ત્યારે પિતાને એમના મિત્રએ પ્રશ્ન કર્યો અને એ પ્રશ્ન કર્યો કે તમારા બે દીકરામાંથી મહાન કોણ? ત્યારે પિતાએ એના મિત્રને જવાબ આપ્યો કે મારા બંને દીકરાઓમાંથી નાનો દીકરો મારો મહાન છે, કારણ કે એને વર્તમાનની ચિંતા ન કરી, એને ભવિષ્યની ચિંતા કરી. કારણ કે ભવિષ્ય જો ઉજળું હશે તો જ જીવનનું ઘર સંસાર ચાલી શકશે અને એ બચત આપણે બચાવી શકીશું. એ બચતનો વ્યય નહીં થાય. અને મોટા દીકરાએ શું કર્યું? એ જે બચત હતી એ ઘરની અંદર ઉમેરો કરવાનું કીધું કે જેથી કરીને એ બચતનો સર્વનાશ થઈ જાય. અને નાના દીકરાએ બચતનો સદુપયોગ કરવાનું કીધું કે જેથી કરીને એ સારા મકાનનું પણ નિર્માણ કરી શકે એની ઉપજમાંથી. તો મિત્રો, આજનો મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.